કઈ કઈ દુર્લભ વસ્તુ છે કે જે આપણી મહેનત કરવાથી ક્યારેય મળે નહીં, આપણી પર ભગવાનની કૃપા થાય તો જ મળે. એક તો મનુષ્યનો જન્મ થાવો, માણસ તરીકે આપણો અહીંયા જન્મ થયો ને આ દુર્લભ છે. આપણને એમ હોય કે આપણે ઓલા જન્મમાં ખૂબ પુણ્ય કર્યા એટલે હું માણસ બન્યો, એવું નથી. આ તો આપણી પર ભગવાનની કૃપા થઈ એટલે 84 લાખ યોનિમાંથી જીવ જંતુ પશુ પક્ષીમાંથી આપણને માણસ બને. આ દુર્લભ વસ્તુ છે આપણને જે મળી છે અત્યારે. શ્રીમદ ભાગવત મહાપુરાણની કથા કે કળિયુગના પ્રભાવમાંથી બહાર કરવા માટેની જ કથા છે. શું કામ? કે પૈસા માટે આપણે જો જીવનને વેડફી નાખીએ તો જન્મ મરણનું ચક્કર આમનામ ચાલતું જ રહેશે. આ જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થવું હોય તો એનો ઉપાય શું છે? જગતગુરુ શંકરાચાર્યએ વિવેક ચૂડામણી નામના ગ્રંથમાં આનો ઉપાય બતાવ્યો છે કે જન્મ મરણના ચક્કરમાંથી, સંસારના દુઃખોમાંથી મુક્ત થવું હોય તો શું કરવું? 3 ઉપાય બતાવ્યા છે કે દુર્લભમ ત્રયેમેવ દેવા અનુગ્રહેતુકમ મનુષ્યત્વ મુમુક્ષત્વ મહાપુરુષ સંશ્રય. આ જગતમાં 3 વસ્તુ દુર્લભ છે. કઈ કઈ? મનુષ્યત્વ, મુમુક્ષત્વ, મહાપુરુષ સંશ્રય. કઈ કઈ દુર્લભ વસ્તુ છે કે જે આપણી મહેનત કરવાથી ક્યારેય મળે નહીં, આપણી પર ભગવાનની કૃપા થાય તો જ મળે. એક તો મનુષ્યનો જન્મ થાવો, માણસ તરીકે આપણો અહીંયા જન્મ થયો ને આ દુર્લભ છે. આપણને એમ હોય કે આપણે ઓલા જન્મમાં ખૂબ પુણ્ય કર્યા એટલે હું માણસ બન્યો, એવું નથી. આ તો આપણી પર ભગવાનની કૃપા થઈ એટલે 84 લાખ યોનિમાંથી જીવ જંતુ પશુ પક્ષીમાંથી આપણને માણસ બનાવ્યું. આ દુર્લભ વસ્તુ છે આપણને જે મળી છે અત્યારે. મનુષ્ય જન્મ મળ્યા પછી બીજી દુર્લભ વસ્તુ મુમુક્ષત્વ. મનુષ્યનો જન્મ થઈ ગયો પણ મોક્ષની ઈચ્છા જાગવી ને એ ભગવત કૃપાનું ફળ છે કે મારે ગમે એમ કરીને આ જન્મમાં મુક્ત થવું છે. આવી ઈચ્છા થાય અને આવી ઈચ્છા થઈ હોય તો જ આપણે કથા કરીએ, તો જ આપણે કથામાં બેસીએ, કથા સાંભળીએ. એટલે આપણને જે મોક્ષની ઈચ્છા જાગી ને એ ભગવત કૃપાનું ફળ છે. આ 2 વસ્તુ મળે, મનુષ્યનો જન્મ મળી ગયો, મોક્ષની ઈચ્છા જાગી. એટલે જ આપણે દેવ દર્શન કરીએ, દાન પુણ્ય કરીએ, સત્સંગ કરીએ, જપ તપ કરીએ. પણ મહાપુરુષ સંશ્રય, કોઈક એવા સદગુરુ જ્ઞાની મળવા, એ પણ ભગવત કૃપાનું ફળ છે. આપણે સત્સંગ કરતા હોય, કોઈ રામાયણ વાંચે, ભગવદ ગીતા વાંચે, ભાગવત વાંચે, સંતોના ભક્તોના જીવન ચરિત્ર વાંચતા હોય અને આપણને કઈ સમજાય નહીં તો શું કરવું? આપણા જીવનમાં કોઈક એવા ગુરુ જોઈએ, કોઈ એવા જ્ઞાની જોઈએ કે જે આપણી શંકાને દૂર કરે. એટલે આવા કોઈ જ્ઞાની આપણને મળે ને એ ભગવત કૃપાનું ફળ સમજવું. અત્યારે આપણને બધું મળ્યું છે. મનુષ્યનો જન્મ મળ્યો છે, મોક્ષની ઈચ્છા જાગી છે અને મહાપુરુષનો સંશ્રય એટલે કે સત્સંગ પણ પ્રાપ્ત થયો છે. આવો ભગવત કૃપાનું આ ફળ છે. દેવ કૃપાથી જ મનુષ્ય જન્મની પ્રાપ્તિ થાય, મોક્ષની ઈચ્છા જાગે અને કોઈ ગુરુ સદગુરુની પ્રાપ્તિ થાય. જગતગુરુ શંકરાચાર્ય એટલા માટે જ ભગવત ભજન કરવાનું કીધું. આપણે બધા ભગવત ભજન પણ કરતા હોઈએ છીએ, સત્સંગ કરીએ, ઘણા નિરંતર વ્રત કરતા હોય, જપ કરતા હોય, તપ કરતા હોય, બેનો ખાસ કરતા હોય. આ બધું છતાં આપણને ભગવત પ્રાપ્તિ કેમ નથી થતી? જીવનમાં એ સાચા સુખ કે શાંતિનો અનુભવ કેમ નથી થતો? આવો વિચાર લગભગ બધાને આવતો હોય. જે નિત્ય સત્સંગી હોય, વારંવાર કથા વાર્તા કરતા હોય, વ્રત રહેતા હોય, બીજ, પૂનમ, 11, છતાં આપણા જીવનમાં શાંતિ કેમ નથી મળતી? એનું કારણ એ છે કે આપણને તરસ નથી લાગી. મુક્તિની તરસ જો એકવાર લાગી જાય ને તો પછી માણસ 100% મુક્ત થઈ જાય. માણસને એ તરસ લાગવી જોઈએ કે મારે મુક્ત થવું છે. એક વખત માણસને તરસ લાગે પછી પાણીની વ્યવસ્થા જેમ ગમે ત્યાંથી કરી લઈએ, એમ કોઈ પણ જીવને મુક્ત થવાની તૃષા જાગે પછી એ ગમે ત્યાંથી મોક્ષ મેળવી લે.